હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓના નામ કે મંત્ર જાપ કરવા માટે જપમાળાનો ઉપયોગ થાય છે. સનાતન ધર્મમાં પ્રભુનું નામ સ્મરણ અને મંત્ર જાપનું અજોડ મહત્વ છે. જ્યારે આપણે પ્રભુ ભક્તિમાં લીન થઈએ છીએ ત્યારે હાથમાં જપમાળા લઈને જાપ કરીએ છીએ. શું તમે જાણો છો જાપ કઈ કઈ રીતે કરી શકાય? જપમાળાને ફેરવવા માટેની યોગ્ય રીત શું છે? મંત્ર જાપ કરવા માટે જપમાળાનો શું ઉપયોગ છે? જપમાળામાં 108 મણકા શા માટે હોય છે? કયા દેવી દેવતાઓ માટે કઈ માળા શ્રેષ્ઠ ગણાય છે? શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય કઈ માળા છે? અને મહાભારતમાં કઈ માળાનો ઉલ્લેખ છે જેને લીધે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પ્રાપ્ત થયા? આ તમામ પ્રશ્નોના ઉત્તરો વિશે આજે આ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જપમાળા એ માત્ર મણકા પરોવેલો દોરો નથી, પરંતુ તે સાધકને સાધ્ય સાથે જોડતો સેતુ છે. જેમ જેમ માળાના મણકા આગળ વધે છે તેમ તેમ સાધકના મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને દેવી શક્તિનો ઉદય થાય છે. જો યોગ્ય જપમાળાની પસંદગી કરી શ્રદ્ધાપૂર્વક જાપ કરવામાં આવે તો ઈશ્વરની અનરાધાર કૃપા વરસે છે. શાસ્ત્રોમાં ભગવત પ્રાપ્તિ માટે પણ યુગ પ્રમાણે અલગ અલગ ઉપાય છે. જેમ કે સતયુગમાં ધ્યાન ધરવું, ત્રેતા યુગમાં યજ્ઞ કરવાનો, દ્વાપર યુગમાં ભગવાનના અર્ચ વિગ્રહની સેવા કરવી અને કળયુગમાં જાપ દ્વારા પ્રભુ કૃપા પામવી. જપમાળામાં હંમેશા 108 મણકા હોય છે, જેના ઉપરના ભાગે સુમેરુ અથવા ગુરુ મણકો હોય છે. માળા ફેરવતી વખતે સુમેરુ ઓળંગવામાં આવતો નથી, પરંતુ ત્યાં પહોંચીને માળા ઉલટાવી દેવાય છે. જપમાળાના 108 મણકા નક્ષત્ર વિજ્ઞાન આધારિત હોય છે. બ્રહ્માંડમાં 27 નક્ષત્ર છે. આ દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે. આમ નક્ષત્ર અને ચરણનો ગુણાકાર કરવાથી 108 સંખ્યા મળે છે. આમ 108 સંખ્યા એ સમગ્ર જગતનું પ્રતિનિધિત્વ કરે છે. આથી જપમાળામાં 108 મણકા હોય છે. બ્રહ્માંડમાં સુમેરુ પર્વતનું સ્થાન સર્વોપરી ગણાય છે. આથી માળામાં પણ સુમેરુનું સ્થાન સર્વોપરી રખાય છે અને તેનું ઉલ્લંઘન કરાતું નથી. મંત્ર જાપ હંમેશા શાસ્ત્રોક્ત વિધિથી કરાય તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. આથી જપમાળા ફેરવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જપ હંમેશા અંગૂઠા અને વચ્ચેની આંગળી મધ્યમાં વડે જ કરવા. માળાને ગૌમુખીમાં રાખીને જપ કરવા. માળાનો જમીનને સ્પર્શ ન થવા દેવો. જપ કરતી વખતે સુતરાઉ, ઊન કે સાદડીનું આસન પાથરવું અને પદ્માસન કે સુખાસનમાં બેસીને જાપ કરવા. જપની માળા પૂજા સ્થાનમાં પવિત્ર કાપડમાં લપેટીને રાખવી. જપ કઈ રીતે કરાય તેના 3 પ્રકાર છે. એક છે વાચિક જાપ, જેમાં મંત્રનું સ્પષ્ટ રીતે મોટેથી ઉચ્ચારણ કરાય છે, તેથી બીજા લોકો સાંભળી શકે. બીજી પદ્ધતિ છે ઉપાંશુ જાપ, જેમાં માત્ર હોઠ હલાવીને ધીમેથી મંત્રોચ્ચાર કરાય છે, જે જાપ કરનાર વ્યક્તિને જ સંભળાય છે. ત્રીજી પદ્ધતિ છે માનસિક જાપ, જેમાં મનોમન જાપ કરાય છે. આ પદ્ધતિના જાપ સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષાના જાપ મનાય છે. શાસ્ત્રો મુજબ જુદી જુદી મનોકામનાઓ પૂરી કરવા અને દેવી દેવતાઓની આરાધના કરવા વિશિષ્ટ સામગ્રીમાંથી બનેલ જપમાળાથી મંત્ર જાપ કરાય છે. જેમ કે રુદ્રાક્ષની માળા. દેવાધિદેવ મહાદેવની કૃપા મેળવવા રુદ્રાક્ષની જપમાળા સર્વોત્તમ છે, કારણ કે રુદ્રાક્ષ સ્વયં શિવાંશ છે, જે સ્વયં મહાદેવના અશ્રુમાંથી પ્રગટ્યા છે. રુદ્રાક્ષની માળા ભગવાન શિવ, તેમના રુદ્રાવતારો જેમ કે હનુમાનજી, પંચાક્ષર મંત્ર કે મહામૃત્યુંજય મંત્રના જાપ માટે ઉત્તમ છે. મંત્ર જાપ માટે પંચમુખી રુદ્રાક્ષની માળા લાભકારી રહે છે. રુદ્રાક્ષની માળાથી
મન શાંત થાય છે, તેનાથી કાર્ય સિદ્ધ થાય છે, તેમજ અકાળ મૃત્યુનો ભય ટળે છે. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય નો જાપ પાણીના કળશ સાથે ભરી રાખી કરવામાં આવે છે અને એ જળથી મહાદેવને અભિષેક કરવામાં આવે તો આ મંત્ર જાપ સીધો મહાદેવ સુધી પહોંચે છે. મહાદેવે આપેલો ઓમ નમઃ શિવાય પંચાક્ષર જાપ કોઈ પણ સમયે થઈ શકે છે અને અનિવાર્ય હોય તો કોઈ પણ સ્થળ પર થઈ શકે છે. શાસ્ત્રો મુજબ મહામૃત્યુંજય મંત્રનો જન્મ પણ પંચાક્ષરમાંથી થયો છે. પંચાક્ષર મંત્ર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. પંચાક્ષર સાથે કરવામાં આવેલું સ્નાન અને એ પછી કરવામાં આવતા એક ધારા રટણ વચ્ચે મનુષ્યની તમામ ઇન્દ્રિયો જાગૃત થાય છે. જો વિષ્ણુના અવતારોના મંત્ર જાપ કરવા હોય તો પરમ પવિત્ર તુલસીની જપમાળા યોગ્ય છે. કારણ કે શ્રી નારાયણને જેમ તુલસી પત્ર અત્યંત પ્રિય છે તે જ રીતે તેમને તુલસીની માળા પણ એટલી જ પ્રિય છે. આથી શ્રી હરિ વિષ્ણુ, પ્રભુ શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના મંત્રના જાપ ઉપરાંત ગાયત્રી મંત્ર જાપ કરવા માટે તુલસી માળા શુભદાયી છે. તુલસી માળાની ખરીદી સોમવાર કે મંગળવારના રોજ શુભ તિથિએ કરવી જોઈએ. માળાની ખરીદી બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરી પંચોપચારથી તેની પૂજા કરવી. માળાને ગુલાબી રંગના કે આછા પીળા રંગના પુષ્પ અર્પણ કરવા. ગુલાબી રંગના આસન પર બેસી તુલસીની માળાથી મંત્ર જાપ કરવો. આ પ્રયોગથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મંત્ર જાપ બાદ તુલસી માળાને હંમેશા ગુલાબી રંગના વસ્ત્રથી ઢાંકીને રાખવી. તુલસી માળા દ્વારા મંત્ર જાપથી ઘરની અશાંતિ દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ સ્થપાય છે. સ્ફટિક એ સ્વભાવે શીતળ અને દેખાવે કાચ જેવો કુદરતી પથ્થર છે. સ્ફટિકની માળા દ્વારા મંત્ર જાપ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા મેળવવા સ્ફટિકની માળા શ્રેષ્ઠ છે. દેવી સરસ્વતી એ વિદ્યાના જ નહીં પરંતુ વૃદ્ધિના પણ દાત્રી છે. આથી પૂર્ણ શ્રદ્ધા સાથે સ્ફટિકની માળાથી દેવી સરસ્વતીના મંત્ર જાપ કરવામાં આવે તો તે ભક્તના અનેક મનોરથો પૂર્ણ કરી દે છે. સ્ફટિકની માળા ખરીદવા માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. સ્ફટિકની માળા ઘરે લાવ્યા બાદ ગંગા જળથી શુદ્ધ કરો, પંચોપચારથી માળાની પૂજા કરો અને માળાને સફેદ પુષ્પ અર્પણ કરો. સ્ફટિકની માળાને સફેદ રંગની મીઠાઈ નૈવેદ્ય રૂપે અર્પણ કરાય. ત્યારબાદ મંત્ર જાપ કરતી વખતે સફેદ રંગના આસનનો ઉપયોગ કરવો. મંત્ર જાપ બાદ આ માળાને નિત્ય સફેદ રંગના વસ્ત્રમાં જ રાખવી. સ્ફટિક જપમાળા દ્વારા જાપથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સાથે જ સૌભાગ્ય અને સમૃદ્ધિના આશીષ પ્રાપ્ત થાય છે. સ્ફટિકની માળાથી વ્યક્તિનો ક્રોધ શાંત થાય છે. ધન, વૈભવ અને સુખ સમૃદ્ધિના દેવી મહાલક્ષ્મીના જાપ માટે કમળના ફૂલના બીજમાંથી તૈયાર કરેલ કમળ કાકડીની માળા યોગ્ય મનાય છે. કમળના ફૂલ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. વિશેષ રૂપે અખાત્રીજ, દિવાળી કે માતા વૈભવ લક્ષ્મીની સાધના માટે કમળ કાકડીની માળા શ્રેષ્ઠ છે. જે ભક્ત આ માળા ધારણ કરે છે તેના પર લક્ષ્મીજી સદાય પ્રસન્ન રહે છે અને ધન સ્વરૂપે જાતક પર પોતાની અપાર કૃપા વરસાવતા રહે છે. સફેદ ચંદનની સુગંધી અને શીતળ જપમાળા ભગવાન શ્રી કૃષ્ણ અને ગાયત્રી માતાના જાપ માટે ઉચિત મનાય છે. જ્યારે માતા દુર્ગા, મા ત્રિપુરા સુંદરી અને મંગળ ગ્રહના જાપ માટે લાલ ચંદનની માળા ઉત્તમ છે. તેનાથી સાહસ અને શક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની આરાધના, દેવગુરુ બૃહસ્પતિના જાપ કે શત્રુ નાશ માટે માતા બગલામુખીના જાપ કરવા માટે હળદરની માળા શ્રેષ્ઠ છે. આ ઉપરાંત શ્રી હનુમાનજી અને મંગળદેવના જાપ માટે પરવાળાની માળા ઉપયોગમાં લેવાય છે. આ જપમાળાઓ ઉપરાંત એક અત્યંત વિશિષ્ટ માળા જે ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે તે છે વૈજયંતી માળા. શ્રી હરિ વિષ્ણુ
અને ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં શોભતી વૈજયંતી માળાનું હિન્દુ ધર્મમાં અત્યંત ભક્તિમય અને આધ્યાત્મિક મહત્વ છે. આ માળા ધારણ કરનાર પર સાક્ષાત લક્ષ્મી નારાયણની કૃપા દ્રષ્ટિ રહે છે. મહાભારતમાં જેનો ઉલ્લેખ છે એ સ્ફટિકની માળા ભીષ્મ પિતામહના મુખે ઉચ્ચારાયેલા શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામને ક્રમબદ્ધ રીતે મેળવવામાં નિમિત્ત બની હતી. જ્યારે બાણશૈયા પર રહેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર સમક્ષ શ્રી વિષ્ણુના 1000 નામોના પાઠ કરી રહ્યા હતા, ત્યાં હાજર રહેલા શ્રી કૃષ્ણ, વેદ વ્યાસજી તથા પાંડવો સૌ સાંભળી રહ્યા હતા, પરંતુ કોઈને ક્રમબદ્ધ યાદ ન રહ્યા. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે સહદેવે ધારણ કરેલી સ્ફટિકની માળાનો ગુણધર્મ એવો છે કે તે શાંત વાતાવરણમાં બોલાયેલા શબ્દોને સંગ્રહિત કરી શકે છે. આ પછી સહદેવ અને વેદ વ્યાસ જ્યાં ભીષ્મ પિતામહે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો હતો ત્યાં બેસીને દેવાધિદેવ મહાદેવનું ધ્યાન ધર્યું અને સ્ફટિકમાંથી ધ્વનિઓ એક પછી એક દેખાવા લાગ્યા અને શ્રી વેદ વ્યાસજીએ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ લખ્યું અને મહાભારતમાં તેનો સમાવેશ કર્યો. આમ દરેક માળા કે જપ માળા વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે અને વિશેષ ફળ આપનાર છે. આવા જ અન્ય વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.